વિદ્યાનગરી તરીકે ઓળખાતા વિદ્યાનગરમાં આજે લોકો ત્યારે અચંબામાં પડી ગયા જ્યારે સ્થાનિક લોકોએ શિક્ષણની અંતિમ યાત્રા જોઈ. શિક્ષણથી ધમધમતા વિસ્તારમાં શિક્ષણની અંતિમ યાત્રા નીકળે તે ઘણી મોટી વાત કહેવાય. NSUI દ્વારા રાજ્યમાં શિક્ષણની કથળેલી સ્થિતિને લઈ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યકરો દ્વારા શિક્ષણનો મૃતદેહ તૈયાર કરાયો હતો. આગેવાન દ્વારા ધૂણી પણ રાખવામાં આવી હતી અને જાણે કે કોઈ માનવીય મૃત્યુ પામ્યો હોય ત્યારબાદ જે રીતે અંતિમ યાત્રા નીકાળવામાં આવે તેવી જ રીતે શિક્ષણની અંતિમ યાત્રા નીકાળી SP યુનિવર્સિટી ખાતે તેના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. આ તબક્કે NSUIના વિદ્યાર્થી નેતાઓ દ્વારા HRD મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીના પોસ્ટરને પણ પોલીસની નજરો સામે જ બાળવામાં આવ્યું હતું. આજે જ્યારે શિક્ષણનું મૃત્યુ થયું છે ગુજરાતમાં ત્યારે NSUI યુથ કોંગ્રેસ તમામ ફ્રન્ટલો દ્વારા આજે એની અંતિમ વિધિ કરવામાં આવી છે. આજે એના અંગની સંસ્કાર કરવામાં આવ્યા છે. આ ગુજરાતની સરકાર જે વારંવાર લોકોને ખોટા સપના બતાવે છે, ખોટી વાર્તાઓ કરે છે, એ ગુજરાતનું શિક્ષણ મરી પરવાડ્યું છે. જ્યારે હમણાં શિક્ષણના UGCના મંત્રીઓ અભણ છે અને બીજી બાજુ આક્ષેપો કરતા હોય છે, પોતે જો શિક્ષિત હોય તો ગુજરાત ક્યાંથી શિક્ષિત હોય. આ સાથે અમે આજે અંતિમ સંસ્કાર કરી અને ગુજરાતમાં જાહેર કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ શિક્ષણનું મૃત્યુ નિપજાવ્યું છે. કાર્યકરો દ્વારા SP યુનિના કુલપતિને શિક્ષણના સુધારા અંગે રજૂઆત કરાઈ હતી. જે બાદ કાર્યકારી કુલપતિ ડોક્ટર શ્રીવાસ્તવ દ્વારા પણ શિક્ષણ અધૂરા ગ્લાસ જેવી પરિસ્થિતિમાં હોવાનું કબૂલ કરી તેમાં સુધારા જરૂર આવશે તેમ જણાવ્યું હતું. મારું કહેવાનું છે કે આપણે કોઈ જોઈએ કે ગ્લાસ અડધું ભરેલું છે કે અડધું ખાલી છે, તો હું કહું તો અડધું ભરેલું છે. ઇમ્પ્રુવમેન્ટની બહુ જરૂર છે અને શક્યતા છે. આપણે પોઝિટિવ રાખીએ તો બધું સારું થઈ શકે છે. મારું એ જ કહેવાનું છે અને ઇમ્પ્રુવમેન્ટ થઈ શકશે. હા, થોડું ઘણું એજ્યુકેશન પર જે સ્ટ્રેસ લાવવું જોઈએ એ છે નહીં, હમણાં એટલું બધું નથી, પરંતુ આપણે થોડી મહેનત કરીએ, થોડું જાગૃત કરી રહી બધા સોસાયટી તો સારું રહેશે અને ઇમ્પ્રુવમેન્ટમાં ડેફિનેટલી એજ્યુકેશનમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડના પરિણામો આવ્યા બાદ જે રીતે શિક્ષણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે